Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં આપણે ઘણા જનરલ લેક્ચર્સ કરી ચૂક્યા છીએ, જેમાં સ્ટાર્ટિંગ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કર્યું, frequently used phrases, genitals, sentences, types of sentences, parts of speech. Individually we have discussed parts of speech, importance of verbs, then we have done sentences, types of sentences and subtypes of sentences. Then later on we have discussed tenses in detail. In the previous lectures we have started the auxiliary verb. Today I am going to continue the lecture. Verbs are nothing but ક્રિયાપદ, જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ, એટલે verbs. સેન્ટેન્સમાં જે મુખ્ય ક્રિયા દર્શાવતા શબ્દો છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. ક્રિયાપદ પાછા બે પ્રકારમાં હોય છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ અને ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. મેઇન વર્બ એટલે કે આપણે મુખ્ય ક્રિયાપદ જે કહીએ છીએ, કે જે શબ્દ મુખ્ય ક્રિયા દર્શાવતું હોય સેન્ટેન્સમાં, એને આપણે મેઇન વર્બ કહીએ છીએ. એક્ઝામ્પલ: સ્લીપિંગ, eating, drawing, cooking, આ બધા જે છે એ મેઇન વર્બ છે. બીજું હતું ઓક્ઝિલરી વર્બ, એટલે શું? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પણ પાછો બે પ્રકારના હોય છે. પહેલું છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ અને બીજું છે મોડલ ઓક્ઝિલરી વર્બ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં આવે ટુ બી ફોર્મ, ટુ ડુ ફોર્મ અને ટુ હેવ ફોર્મ. ટુ બી ફોર્મ એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર. ટુ ડુ ફોર્મ એટલે ડુ, ડઝ, ડીડ. અને હેવ ફોર્મ એટલે હેવ, હેઝ અને હેડ. આપણે આગળ થોડુંક ડિસ્કશન કર્યું છે. આજે આપણે સ્ટાર્ટ કરી છે એના આગળથી, દેટ ઇઝ વિલ અને વુડ. સામાન્ય ભવિષ્ય દ્વિતીય અને તૃતીય પુરુષ એટલે કે યુ, હી, શી, ઇટ, ધે ની સાથે વિલનો પ્રયોગ ઈચ્છા, ઈરાદો અને આગ્રહને માટે લઈને થાય છે. વિલ યુ હેલ્પ યોરસેલ્ફ? We will not stay here any longer. He shall do it whatever you say. I will go, come what may. જ્યારે પ્રથમ પુરુષની સાથે વિલનો પ્રયોગ થાય ત્યારે કહેલી વાત પર બળ જોર હોય છે. જેમ કે ઉપરના બે વાક્ય એટલે તમે કંઈ પણ કહો એ આ કરશે જરૂર, એટલે he shall do it whatever you say. હું જઈશ ચાહે કંઈ પણ થઈ જાય. I will go, come what may. બરાબર? એટલે આ જે છે એ આપણે કહીએ ને જોર દેખાડવા માટેના શબ્દો છે. એવી જ રીતના એનું પાસ્ટ ફોર્મ એટલે વુડ. હી વુડ રીડ ઇન ધ લાઇબ્રેરી ઇન્સ્ટેડ ઓફ લોઇટરિંગ ઇન ધ સ્ટ્રીટ્સ. ગલીઓમાં આવારા ગર્દીના બદલે એ પુસ્તકાલયમાં અધ્યયન કરશે. શી વુડ સિટ ઇન હર ચેર એન્ડ નાઇટ ઓલ ડે લોંગ. તે આખો દિવસ પોતાની ખુરશીમાં બેસીને ગૂંથતી રહેશે. વુડનો પ્રયોગ શિષ્ટાચાર અને ઔપચારિકતા દર્શાવવામાં પણ થાય છે. વુડ યુ માઇન્ડ ડુઈંગ ઇટ? શું તમે આ કરવા માટે કષ્ટ કરશો? એના પછી છે મસ્ટ, ઓટ ટુ અને યુઝ ટુ. મસ્ટનો પ્રયોગ ઈચ્છવાના અર્થમાં દબાણ, આવશ્યકતા અને અનિવાર્યતા દર્શાવવા માટે કરાય છે. એનો પ્રયોગ ફક્ત વર્તમાન કાળમાં કરીએ છીએ. એનાથી પ્રશ્નવાચક
વાક્યની રચના થતી નથી. I must reach home by 10 o'clock. You must join today. There must be a mistake. આ બધા જે છે દબાણ, આવશ્યકતા કે અનિવાર્યતા દર્શાવવા માટે યુઝ કરાય છે. ought to નો પ્રયોગ ઈચ્છાના અર્થમાં નૈતિક, સામાજિક બંધન, આભાર દર્શાવવા માટે કરે છે અને આ પણ ફક્ત વર્તમાન કાળમાં જ પ્રયોગ થાય છે. You ought to look after your poor sister. You ought to come before the ceremony begins. નૈતિક, સામાજિક બંધન, આભાર માનવા, ઓકે, ત્યારે આ ought to નો યુઝ થાય છે. used to નો પ્રયોગ કોઈ એવી આદત અને અભ્યાસને કરવા માટે આવે છે જે ક્યારેય હતા પણ હવે નથી. He used to walk for miles. He used to be an expert cricketer. I used to meet him daily. કે જે ઓલરેડી પહેલાં થતું પણ હવે નથી થતું ત્યારે used to નો પ્રયોગ કરીએ છીએ. Dare, need. He dare not fight me. એટલે સાહસ કરવું, ડેર એટલે સાહસ કરવું. જ્યારે એવા વાક્ય કરવા હોય ત્યારે ડેરનો યુઝ થાય છે. એ મારી સાથે ઝઘડવાનું સાહસ નહીં કરી શકે. She dare not contradict me. એ મારી વાતને ટાળી નહીં શકે. He dare to challenge me. એણે મારી સાથે શરત કરવાની હિંમત કરી. હવે નીડ, જ્યારે આવશ્યકતા અને બંધનકારકને માટે નીડનો પ્રયોગ કરે છે ત્યારે વર્તમાન કાળ તૃતીય પુરુષ એકવચનની સાથે એસ લગાડતા નથી અને એને ન તો નિશ્ચિત કાર્યની સાથે તો લગાડે જ છે. He need not go there. તે જવા માટે બંધાયેલો નથી. પરંતુ જ્યારે નીડનો પ્રયોગ આવશ્યકતાના અર્થમાં થાય ત્યારે વર્તમાન કાળ તૃતીય પુરુષ એકવચનમાં એસ લગાડે છે. He needs help. It needs to be done with care. The plants need to be pruned. ઇન્ફિનિટિવ એને કહે છે જેને કોઈ કરતા ન હોય. એટલે વચન, પુરુષ બંનેની દ્રષ્ટિઓથી આ ક્રિયા અસીમિત અને અનિયત હોય છે. એની સાથે હંમેશા ટુનો પ્રયોગ થાય છે, પરંતુ ટુ વગર પણ પ્રયુક્ત થાય છે. જેમ કે આઈ વિલ પ્લે, અનિશ્ચિત ક્રિયા છે. વાક્યનો ઉદ્દેશ છે આઈ એમ ડિટરમાઇન્ડ ટુ પ્લે. Mangoes are sweet to eat. He is ready to learn. This is not the time to play. આ બધા ઇન્ફિનિટિવ છે. આગળ ટુ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે. Be safe, wear the mask, have social distancing, wash your hands regularly, use sanitizers, and we will meet in the next lecture. Till then, have a good day and bye. See ya.